ભાવનગરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની બોર્ડ બેઠક યોજાઈ હતી, જેમાં કુલ 15 કામોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી। બેઠકમાં નવા બંદર રોડ ઉપર આવેલી શાળાને સમિતિમાં જોડવાનો નિર્ણય લેવાયો હતો, તેમજ શાળાનું નામ શ્રી પાંડુરંગ શાસ્ત્રી શાળા રાખવામાં આવ્યું છે। બાળકો માટે સંગીતના સાધનો અને મોન્ટેસરી રમકડાઓ માટે બજેટ મંજૂર કરાયું છે। ઉપરાંત ખેલ મહાકુંભમાં ઉચ્ચ કક્ષાએ પહોંચેલા ખેલાડીઓ તેમજ શ્રેષ્ઠ આચાર્ય અને શિક્ષકોને સન્માનિત કરવાનો નિર્ણય લેવાયો છે। ડૉક્ટર નિકુંજ મહેતા, અધ્યક્ષ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભાવનગર। આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આજરોજ 15 કાર્યો સાથેનું બોર્ડ આજરોજ મળેલ અને આ કાર્યોની અંદર શાળાઓના શિક્ષકશ્રીઓ, આચાર્યશ્રીઓ અને બાળકોને હિતમાં લઈ અને નિર્ણયો લેવામાં આવેલા છે। આગામી દિવસોની અંદર બાળકોને સુવિધાસભર શિક્ષણ મળી રહ્યું છે, પણ સાથે સાથે એમને સંગીતના સાધનો મળે, મોન્ટેસરી રમકડા મળે અને વિવિધ સગવડતાઓ વધારામાં વધારે પ્રાપ્ત થાય એ પ્રકારના સર્વાંગી હિતોને ધ્યાને લઈ અને આ બજેટની અંદર કાર્યો એ પસાર કરવામાં આવ્યા છે। અને સાથે સાથે બાળકો જે NMMS, PSC, ખેલ મહાકુંભ, કલા મહાકુંભ વગેરે જે છે એ સ્પર્ધાઓની અંદર શહેર કક્ષાએ, રાજ્ય કક્ષાએ, નેશનલ કક્ષાએ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે બાળકો પહોંચ્યા છે એમને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સન્માનિત કરવામાં આવશે। અને શિક્ષકશ્રીઓ અને આચાર્યશ્રીઓ ખૂબ સારી રીતે અત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં કામ કરી રહ્યા છે અને બાળકોને વધુમાં વધુ ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે એ પ્રકારના એ પ્રયત્નો એ કરી રહ્યા છે। તો આગામી દિવસોની અંદર શ્રેષ્ઠ આચાર્યશ્રી અને શ્રેષ્ઠ શિક્ષકશ્રીઓને અમે સન્માનિત કરવાના છીએ, જે અમે ગયા વર્ષથી જ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આ જે છે એ કાર્ય કરવામાં આવી રહ્યું છે। અને આગામી દિવસોની અંદર જે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને દર વર્ષે અમે શિક્ષણમાં કંઈક ને કંઈક રીતે એમને મદદરૂપ થાય એ પ્રકારના પ્રવાસો પ્રતિભાશાળી બાળકોને અમે કરાવી રહ્યા છીએ। પરંતુ સાથે સાથે માતા પિતા વગરના બાળકોને પણ સાથે અમે આ શૈક્ષણિક પ્રવાસ ગયા વર્ષથી શરૂ કરવામાં આવ્યું છે। શિયાળુ રમતોત્સવ પણ અમે જે છે એ ગયા વખતથી શરૂ કરવામાં આવ્યો છે અને આ વખતે પણ ખૂબ સારી રીતે શિયાળુ રમત ઉત્સવ કરવાના છીએ। અને નવા બંદરની શાળા જે મહાનગરપાલિકામાં ભળી એ પછી આજે જે છે એમને નામાંકન કરવામાં આવ્યું છે અને એ શાળાનું નામ પાંડુરંગ શાસ્ત્રીજી, કે જેઓએ સમાજ સુધારક અને મહાન તત્વચિંતક હતા અને એ સ્વાધ્યાય પરિવાર સાથે ખૂબ વર્ષો સુધી એમણે જે છે એ કામ કર્યું છે અને એમના એ પ્રણેતા છે, એટલે એ શાળાનું નામ પણ શ્રી પાંડુરંગ શાસ્ત્રીજી આપવામાં આવેલું છે।